ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે શું કરવાનું છે? ગ્રામર. અને ગ્રામરની અંદર લેસન નંબર કયો આવશે? 7. ફર્સ્ટ ઓફ ઓલ ડેટ ને અમે રોલમાં લખીએ છીએ. યસ, ડે અને ડેટ તો હવે તમને ખ્યાલ આવે જ છે, આવે છે ને? છતાં ન ખ્યાલ આવે તો મેડમ બોર્ડમાં લખવાના જ છે. આઈ કાર્ડમાંથી નામ અને રોલ નંબર લખવાનું છે. જો કે આઈ કાર્ડની શું જરૂર, આપણે જુનિયરમાં સિનિયરમાં આપણું નામ લખતા શીખી ગયા છીએ ને. યસ, તો આગળ વધીએ ફ્રેન્ડ્સ. શું છે લેસન નંબર 7? એનિમલ્સ. એનિમલ્સ એટલે પ્રાણીઓ. એન્ડ એટલે અને, ધેર એટલે તેઓના, યંગ વન્સ એટલે બચ્ચાઓ. એટલે આ જે આપણું લેસન છે ને ગ્રામરનું, એમાં આપણે પ્રાણી અને તેના બચ્ચાઓ એ બંને વિશે આપણે શીખવાનું છે. યંગ વન્સ એટલે બચ્ચાઓ. શું કહેવાય? પ્રાણીઓ અને તેઓના બચ્ચાઓ. યંગ વન્સ એટલે બચ્ચાઓ. કોઈ પણ પ્રાણી હોય ને, કોઈ પણ પ્રાણી, એના બધાના બચ્ચાને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? યંગ વન્સ. યાદ રાખવાનું મને. શું છે? હિયર એટલે અહીંયા. Here are the names of the young ones of some animals. એટલે શું કહે છે? અહીંયા કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ આપેલા છે. અહીં કેટલાક પ્રાણીના બચ્ચાના નામ છે. એનિમલ્સ, યંગ વન. એનિમલ એટલે પ્રાણી, યંગ વન એટલે એના બચ્ચા. તો આ શું લખેલું છે? ડોગ. યસ, હવે આપણને મજા આવશે, હે ને? આ શું છે? ડીઓજી ડોગ. ડોગ એટલે કૂતરો, એ આપણને ખબર જ છે. ડીઓજી ડોગ એટલે કૂતરો, તો એના બચ્ચાને શું કહેવાય છે? પીયુપી. પપ એટલે કુરકુરિયું. કુરકુરિયું, ગલુડિયું, કૂતરાનું બચ્ચું. કંઈ પણ બોલીએ છીએ ને, શું કરીએ છીએ? કુરકુરિયું, ગલુડિયું અથવા કૂતરાનું બચ્ચું. એ બધું ચાલે, પણ એનું સ્પેલિંગ શું છે? પીયુપી. પપ એટલે કુરકુરિયું. તમારે ઇંગ્લિશમાં પણ આ સ્પેલિંગ આવશે, હે ને ફ્રેન્ડ્સ? તો ડોગ, પપ્પી. પપ્પી અથવા પપ, તમારે અહીંયા પપ આપેલું છે ને, તો પીયુપી. પપ એટલે પપ. તો આપણે કેવી રીતે લખવાનું છે? તો કે DOG. એમાં આપણે જો લાઈન કરીએ ને ફ્રેન્ડ્સ, લાઈન, તો લાઈન પણ એમ જ થાય, 4 લાઈન. ડોગ. ડોગ એટલે કૂતરો. તો સામે શું આવે છે? યસ, પીયુપી. પપ એટલે શું આવે છે? કુરકુરિયું. તો એ બી આપણે લખશું. એક કામ કરીએ, આપણે એકદમ સરસ અને વ્યવસ્થિત લખીએ. જો કેવી રીતે લખવાનું છે તમારે, એક તો પેલા 4 લાઈનમાં લખવાનું છે, તો હું બી 4 લાઈન કરી લઉં. યસ, એમાં શું આવે છે? DOG. તો DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. તો સામે એનું જે બચ્ચું હોય છે, ગલુડિયું હોય છે, કુરકુરિયું હોય છે, એને શું કહેવાય છે? પીયુપી. પપ. પપ એટલે કુરકુરિયું. કુરકુરિયું. બરાબર ને? જો બંને કુ રસવા વાળું છે, રી દીર્ઘાય છે અને યુ છે એની ઉપર અનુસ્વાર છે. જોડણીમાં તો આપણે ભૂલ કરીએ જ નહીં. ડોગ તો પપ, DOG તો પીયુપી, DOG તો પીયુપી, DOG તો પીયુપી. યાદ રહેશે ફ્રેન્ડ્સ? યસ. પપ એટલે કુરકુરિયું. પછી કોણ છે? તો કે હેન. કોણ આવે છે ફ્રેન્ડ્સ? હેન. હેન એટલે યસ, મરઘી થાય ને, HEN. હેન એટલે મરઘી. તો એની સામે મરઘી હોય તો એની સામે શું હોય છે? ચીક. તો શું છે સ્પેલિંગ? બોલો તો. CHICK. તમે જોવો છો ને, નિયમ મુજબ લખાય છે, આપણે નિયમ વગર લખતા નથી. તો ચીક એટલે શું થશે? ચીક.
ચીક એટલે ગાલ થાય પણ એ તો બોડી પાર્ટ્સ છે. આ તો શું છે? ચીક એટલે મરઘીનું બચ્ચું અથવા પીલું બોલીએ છીએ ને આપણે. શું બોલીએ છીએ? પીલું, મરઘીનું બચ્ચું. બચ્ચામાં ચડધો આવે છે, એની પર અનુસ્વાર આવે છે, રસ્વાવાળું આવે છે કે દીર્ઘવાળું, એ બધું તમારે જોઈને શાંતિથી સમજીને જ લખવાનું છે. જેવી રીતે મેડમ બોર્ડમાં લખે અથવા તમારે બુકમાં હોય એઝ ઇટ ઇઝ તમે હોમવર્ક કરતા હોય, CW કરતા હોય, લર્ન કરતા હોય, બોર્ડમાં પ્રેક્ટિસ કરતા હોય તો બી સ્પેલિંગ કે જોડણીમાં ભૂલ કરવાની નહીં. તો DOG ડોગ એટલે કૂતરો, તો PUP પપ એટલે કુરકુરિયું, HEN હેડ એટલે મરઘી, તો CHICK શું બોલવાનું? CHICK ચીક એટલે પીલું અથવા મરઘીનું બચ્ચું. CHICK શું બોલવાનું? CHICK. જો આ સ્પેલિંગ તો સહેલા છે, આ થોડો મોટો છે તો આપણે એને કટકા કરીને પાકો કરીએ. CHICK ચીક એટલે મરઘીનું બચ્ચું. બરાબર ને? પછી આપણે અધર જોઈએ ફ્રેન્ડ્સ. યસ, તો એની અંદર આપણને શું કહે છે? COW કાવ એટલે ગાય. તો લખીએ શું છે? પહેલા તો આપણી 4 લાઈન કરીએ ને. યસ, તો શું છે? COW કાવ. કાવ એટલે ગાય. એ ફ્રેન્ડ્સ તમને એવું થાય ને કે મારે સારા અક્ષરે જોડણીની અથવા સ્પેલિંગની ભૂલ વગર લખવું છે તો એક નિયમ કરો, બોલીને જ લખવાનું. બોલીને લખવાથી જોડણીની કે સ્પેલિંગની ભૂલ થતી નથી. COW કાવ એટલે ગાય, તો CALF શું બોલવાનું? CALF કાફ એટલે વાછરડું. તો અહીંયા શું લખશું? CALF કાફ. કાફ એટલે શું થાય છે? વાછરડું. સરસ મજાની ગાય હોય છે ને, એને નાનું નાનું વાછરડું હોય છે ને, એને આપણે હવે શું બોલશું? કાફ. CALF કાફ એટલે વાછરડું. જો આપણે નર્સરી થી કાફ એટલે વાછરડું એવું શીખી ગયા છીએ ને, સ્પેલિંગ નહોતા શીખ્યા પણ ઉચ્ચાર તો શીખી જ ગયેલા ને. શું છે? CALF કાફ એટલે વાછરડું. CALF કાફ એટલે વાછરડું. જો કોઈ બી સ્પેલિંગ લખે ને પહેલા એને 5 વખત બોલીએ અને પાકો કરીએ, પછી લખી સાથે બોલીએ ને તો એ સ્પેલિંગ આપણને ઈઝીલી યાદ રહી જાય છે. બરાબર ને? CALF કાફ એટલે વાછરડું. CALF કાફ એટલે વાછરડું. બરાબર ને? COW કાફ એટલે ગાય. CALF કાફ એટલે વાછરડું. પછી કોણ આવે છે? ડક. ડક એટલે શું થશે? યસ, બતક થશે ને. તો બતકનો સ્પેલિંગ શું છે? DUCK. DUCK ડક એટલે બતક. DUCK. યસ, DUCK ડક એટલે બતક. જેવી રીતે અમે બોલીએ છીએ હું કે મેડમ, એવી રીતે DUCK. એવી રીતે તમે પણ બોલશો તો તમને થોડું યાદ રહી જશે, અને યાદ રહી જશે ને તો તમને મજા આવશે. કોઈ બી આપણને પૂછે ને આપણને આવડે, અરે યાર અને આવું બધું આવડે છે એવું કહે ને. યસ, DUCK ડક એટલે બતક. તો શું? એક સો સિમ્પલ. DUCK. જસ્ટ તમે પાછળ એક પૂંછડી લગાડો છે, એ પૂંછડીને આપણે બોલીએ છીએ શું? LING. ડકલિંગ. ખ્યાલ આવે છે? DUCK ડક તો લખી જ નાખવાનું છે અને પાછળ LING. યસ, DUCK LING. ડકલિંગ એટલે બતકનું બચ્ચું. તો શું કરશું? યસ, DUCK. પછી શું પૂંછડી હતી? યસ, LIN અને G. જો GJPQY ની પૂંછડી હંમેશા નીચે આવે છે તો આપણે પણ નીચે જ કરવાની. DUCK LING ડકલિંગ. જો તો લી કઈ રીતે છે? દીર્ઘાય છે કે રસ્વાય? આયો એટલે તો રસ્વાય જ આવે. ડકલિંગ એટલે શું થશે? તો કે બતકનું બચ્ચું. બરાબર ને ફ્રેન્ડ્સ? ડકલિંગ એ કેટલું સહેલું છે. ડક તો ડકલિંગ.
D-U-C-K ડક એટલે બતક. D-U-C-K-L-I-N-G ડકલિંગ એટલે બતકનું બચ્ચું. છે ને સિમ્પલ. જો તો નાખો આવડો મોટો સ્પેલિંગ તો નો આવે. સેપરેટ કરો. D-U-C-K એ તો આવડી જ ગયો આપણને અહીંયા. L-I-N-G યસ જસ્ટ પુટ L-I-N-G એટલે ડકલિંગ. D-U-C-K-L-I-N-G ડકલિંગ એટલે બતકનું બચ્ચું. બરાબર ને? તો હવે આપણને આગળ કયું બતાવે છે? યસ એ સીપ. લિટલ ક્યુટ સીપ છે ને ફ્રેન્ડ્સ. તમને સીપ ગમે? એ સીપ આપણને શું આપે છે? યસ વૂલ આપે છે ને. યસ તો સીપ નો સ્પેલિંગ શું છે? S-H-E-E-P. S-H-E-E-P શું છે? S-H-E-E-P. જો હું બોલું છું ને તો એ તમારા માટે બોલું છું એટલે મારી સાથે તમારે પણ બોલવાનું રહેશે. બરાબર ને? સ્પેલિંગ બોલો તો S-H-E-E-P. પછી શું છે? સીપ. સીપ એટલે યસ ઘેટું. જો શું કરવાનું છે? ઘેટું તો ટુ રસવા વાળું અને ઉપર અનુસ્વાર. S-H-E-E-P સીપ એટલે ઘેટું. તો L-A-M-P લેમ્બ. તો એરો કરી શું કરશું? યસ L-A-M-P. શું બોલવાનું છે? લેમ્બ. ફ્રેન્ડ્સ આપણે તો લેમ્બ બોલીએ છીએ ને તો પી આવે નહીં. શું આવશે? બી. L-A-M-B શું બોલવાનું? L-A-M-B લેમ્બ એટલે લેમ. બી નો ઉચ્ચાર થતો નથી. લેમ એટલે શું થશે? તો કે ઘેટાનું બચ્ચું. શું થશે? ઘેટાનું બચ્ચું. બરાબર ને? તો આવશે શું? L-A-M-B લેમ એટલે ઘેટાનું બચ્ચું. જો C-H-E-E-P સીપ એટલે ઘેટું. તો L-A-M-B લેમ એટલે ઘેટાનું બચ્ચું. બરાબર ને? તો ફ્રેન્ડ્સ આપણે હંમેશા યાદ રાખવાનું રહેશે. બરાબર ને? તો હવે આપણે આગળ જોઈએ. પહેલા તો શું આવ્યું? S-H-E-E-P સીપ એટલે ઘેટું અને L-A-M-B લેમ એટલે ઘેટું. અરે પછી અહીંયા શું છે? મસ્ત કીટન. કીટન એટલે શું થશે? નીંદડું. જેને આપણે શું કહીએ છીએ? હા બિલાડીનું બચ્ચું. પહેલા કેટ નો સ્પેલિંગ બોલો તો C-A-T. કેટ એટલે બિલાડી. તો લખીએ C-A-T. કેટ એટલે બિલાડી. બિલાડીમાં કઈ રીતે આવશે? બીરસવાય અને ડી દીર્ઘાય. C-A-T કેટ એટલે બિલાડી. તો મીંદડું એટલે કે શું છે? યસ બિલાડીનું બચ્ચું. એનો સ્પેલિંગ શું છે? K-I-T-T-E-N. 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 જો K-I-T-T-E-N. શું જાત્યું? કઈ ખ્યાલ ન આવે. સેપરેટ બોલવાનું. ઇઝીલી શાંતિથી બોલવાનું જેથી આપણા મગજમાં એની મસ્ત છાપ ઊભી થઈ જાય. K-I-T-T-E-N. કીટન એટલે બિલાડીનું બચ્ચું. તો અહીંયા શું કરવાનું? પહેલા શું લખવાનું? K-I પછી શું છે? T-T-E-N. પછી કીટન કઈ રીતે લખ્યું છે? અહીંયા I છે તો રસવાઈ જ આવે કીટન. કીટન એટલે શું થશે? તો કે બિલાડીનું બચ્ચું. અથવા શું લખાય છે? મીંદડું. બરાબર ને? C-A-T કેટ એટલે બિલાડી અને એના બચ્ચાને શું કહેવાય છે? એ પહેલા તો મને કહેતો બચ્ચાને ઇંગ્લિશમાં શું કહેવાય? યંગ વન્સ. યંગ વન્સ એટલે બચ્ચા. K-I-T-T-E-N. કીટન એટલે બિલાડીનું બચ્ચું. K-I-T-T-E-N. કીટન એટલે બિલાડીનું બચ્ચું. ખ્યાલ આવે છે ને ફ્રેન્ડ્સ? અરે હવે કોણ આવે છે? યસ બકરીબેન આવે છે. બકરીબેનની સાથે કોણ આવે છે? તો કે એનું બચ્ચું. બરાબર ને? લવારું.
તો પહેલા બકરીનો સ્પેલિંગ પાકો કરીએ. શું છે? GOAT. ગોટ એટલે બકરી. તો લખીશું ફ્રેન્ડ શું છે? GOAT. ગોટ. ગોટ એટલે બકરી. બરાબર ને? રી દીર્ઘાય આવશે, યાદ રાખવાનું. GOAT ગોટ એટલે બકરી. એ આ સ્પેલિંગ તો આપણે ઇંગ્લિશમાં આવશે KID. કિડ એટલે લવારું. શું થશે? KID. કિડ. કિડ એટલે લવારું અથવા શું થશે? બકરીનું બચ્ચું. બરાબર ને? યસ. GOAT ગોટ એટલે બકરી. KID કિડ એટલે બકરીનું બચ્ચું. GOAT ગોટ એટલે બકરી અને KID કિડ એટલે બકરીનું બચ્ચું. SHEEP સીપ એટલે ઘેટું. LAMB લેમ એટલે ઘેટાનું બચ્ચું. CAT ગેટ એટલે બિલાડી. KITTEN કિટન એટલે બિલાડીનું બચ્ચું. GOAT ગોટ એટલે બકરી. KID કિડ એટલે બકરીનું બચ્ચું. શું છે અહીંયા? ગોટ. GOAT ગોટ. તો સામે શું આવશે? યસ, KID કિડ. કિડ એટલે બકરીનું બચ્ચું. બરાબર ને? તો હવે આપણે આગળ જોઈએ તો અરે એ તબડીક તબડીક કરતા કોણ આવે છે હવે? યસ, ઘોડાભાઈ. કોણ આવે છે? ઘોડાભાઈ. તો ઘોડાભાઈ આપણને શું બતાવે છે? શું છે? વછેરું, જેને આપણે કહીએ છીએ ઘોડાનું બચ્ચું પણ. HORSE. શું બોલવાનું? HORSE. શું બોલવાનું? HORSE. હોર્સ. હોર્સ એટલે શું થશે? ઘોડો. તબડીક તબડીક ચાલે છે ને? યસ. ઘોડાનો સ્પેલિંગ શું છે? HORSE. હોર્સ એટલે ઘોડો. અને FOAL. શું બોલવાનું? યસ, FOAL. શું છે? FOAL. ફોલ એટલે વછેરું અથવા તો ઘોડાનું બચ્ચું. બરાબર ને ફ્રેન્ડ્સ? યસ. શું છે? FOAL. ફોલ એટલે ઘોડાનું બચ્ચું. FOAL. ફોલ એટલે ઘોડાનું બચ્ચું. FOAL. ફોલ એટલે ઘોડાનું બચ્ચું. નિયમ મુજબ બોલીને પાકું કરીને પછી જ બોલતા જવાનું અને લખતા જવાનું. ઓકે ફ્રેન્ડ્સ? નાઉ નેક્સ્ટ હોર્સ અને ફોલ. અરે વાવ! હોર્સ અને ફોલ પછી કોણ આવે છે? લાયન. The king of jungle. જંગલનો રાજા. બરાબર ને? તો લાયન નો સ્પેલિંગ શું થશે? તો LINE. શું છે? LI ની લાઈન થાય. અહીંયા તો શું છે? LION. શું થશે? LION. શું બોલવાનું? LION. લાયન. લાયન એટલે શું થશે? યસ, લાયન એટલે સિંહ. શું છે સ્પેલિંગ? LION. લાયન એટલે સિંહ. અને એના બચ્ચાને શું કહેવાય છે? CUB. કબ એટલે બચ્ચું. તમારે ઇંગ્લિશની બુકમાં આવે છે ને CUB. કબ એટલે સિંહનું બચ્ચું. સિંહનું બચ્ચું. જો અનુસ્વાર, રસવાળું, દીર્ઘાવાળું એમાં ભૂલ કરવાની નહીં. LION. લાયન એટલે સિંહ. LION. લાયન એટલે સિંહ. શું થશે? LION. લાયન એટલે સિંહ. અને CUB. કબ એટલે સિંહનું બચ્ચું. બરાબર ને? ઓ બાપરે, એકદમ નાનું હોય પણ થોડું લુચ્ચું લુચ્ચું હોય. એ આ કોણ છે? વરુ. બરાબર ને? વરુનો સ્પેલિંગ શું છે? WOLF. વુલ્ફ. WO. જો ઓ આવે છે તો કાનો માત્ર નથી આવતો, એટલે દરેક સ્પેલિંગમાં નામની જેમ આપણે બનાવવાના હોતા નથી. આ બધા સ્પેલિંગ તો આપણે યાદ રાખવાના હોય છે. શું બોલવાનું?
WOLF વુલ્ફ એટલે વરુ. તો આપણે એને કઈ રીતે લખશું ફ્રેન્ડ્સ જોઈ લઈએ. ફોર લાઈનમાં WO પછી શું છે LF પછી શું થશે વુલ્ફ. વ કેવો આવશે વુ રસવા વાળું. વુલ્ફ એટલે શું થશે વરુ. તો એની સામે શું છે જો સિંહના બચ્ચાને પણ કબ કહેવાય અને વુલ્ફના બચ્ચાને પણ શું કહેવાય છે કબ. CUB કબ એટલે શું થશે વરુનું બચ્ચું. બરાબર ને? યસ. WOLF વુલ્ફ એટલે વરુ. WOLF વુલ્ફ એટલે વરુ અને CUB કબ એટલે સિંહનું બચ્ચું. અરે અહીંયા તો આપણું વરુનું બચ્ચું છે. CUB કબ એટલે સિંહનું પણ બચ્ચું અને CUB બોલો બિયર તો એ કબ જ થાય છે. શું છે બેર. બેર નો સ્પેલિંગ શું છે? યસ આપણે જોઈએ તો શું છે BEAR. શું બોલવાનું છે BEAR. BEAR એટલે બેર. બેર એટલે રીચ. જો દીર્ઘાવાળું આવે છે દીર્ઘાય આવે છે અને અનુસ્વાર આવે છે રીચમાં. ભૂલ કરવાની નહીં. શું છે BEAR. શું બોલવાનું BEAR. BEAR. BEAR બેર એટલે રીચ. BEAR. BEAR બેર એટલે રીચ. તો સામે સ્પેલિંગ શું આવશે બચ્ચાનો CUB. શું આવશે CUB કબ એટલે રીછનું બચ્ચું. જો CUB કબ એટલે સિંહનું બચ્ચું. CUB કબ એટલે વરુનું બચ્ચું. CUB કબ એટલે રીછનું બચ્ચું. સિંહનું બચ્ચું હોય વરુનું બચ્ચું હોય કે રીછનું બચ્ચું હોય એને શું બોલાય છે CUB કબ. બરાબર ને? અરે મસ્ત મસ્ત ડિયર. બરાબર ને? ડિયર એટલે શું થશે હરણ. બરાબર. તો ડિયર નો સ્પેલિંગ શું છે તો કે DEER. DEER. ડિયર. શું બોલવાનું છે ડિયર. ડિયર એટલે શું થાય યસ હરણ. તો DEER ડિયર એટલે હરણ. તો શું છે FAWN ફોન. ફોન એટલે હરણનું બચ્ચું. શું આવશે FAWN ફોન. ફોન એટલે આપણો ફોન નહીં. FAWN ફોન એટલે શું થશે તો કે હરણનું બચ્ચું. બરાબર ને ફ્રેન્ડ્સ? હરણનું બચ્ચું. DEAR ડિયર એટલે હરણ અને FAWN ફોન એટલે હરણનું બચ્ચું. અરે હવે કોણ આવે છે યસ ફ્રોગ. ફ્રોગ નો સ્પેલિંગ શું છે FROG. બરાબર ને? FROG. ઓલવેઝ આપણે શું કરીએ છીએ પાર્ટ કરીએ છીએ. F પછી શું છે FR અને બીજો પાર્ટ શું છે OG. FROG ફ્રોગ. ફ્રોગ એટલે શું થશે યસ ડ્રાઉન. ડ્રાઉન કોણ કરે ડેડકો. બરાબર ને? તો FROG ફ્રોગ એટલે ડેડકો અને એના બચ્ચાને શું કહેવાય છે તો TAD. શું બોલવાનું TAD. POLE. શું બોલવાનું ટેડપોલ. એટલે પહેલા શું આવશે તો કે TAD. પહેલો પાર્ટ શું છે TAD. પછી પોલ તો POLE. તો TAD POLE ટેડપોલ. શું બોલવાનું યસ. પાર્ટ કઈ રીતે પડશે TAD POLE. ટેડપોલ એટલે યસ દેડકાનું બચ્ચું. નાનું નાનું હોય છે ને નાના. કઈ સિઝનમાં તો કે રેની સિઝનમાં જોવા મળે છે ને નાના એટલા કૂદકા મારતા હોય. તો આપણે હવે એને શું કહેશું ટેડપોલ. સ્પેલિંગ શું છે TAD
POLE TADPOLE ટેડપોલ એટલે દેડકાનું બચ્ચું. પછી કોણ આવે છે? યસ, પછી તો એક્સરસાઇઝ આવે છે ને ફ્રેન્ડ્સ. તો એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ. શું છે એક્સરસાઇઝ? એ સર્કલ. સર્કલ એટલે વર્તુળ. ઇન ધ પઝલ. આને શું કહેવાય? પઝલ. એક સરસ મજાનો શું છે? પઝલ છે ને, ઉખાણું છે ને. The names of the young ones. ઓય, young ones એટલે પ્રાણીના બચ્ચાઓ. young ones of the animal. Shown below. Shown એટલે નીચે, જોવું, અને below એટલે નીચે. તો શું કરવાનું છે? તમારે અહીંયા જે એનિમલ આપેલા છે એના જે પ્રાણીઓ યંગ વન્સ છે એના સ્પેલિંગ ઉપર આપણે સ્ક્વેર અથવા તો સર્કલ કરવાનું છે. તો જોઈએ, અહીંયા જોઈએ તો GOAT, ગોટ એટલે બકરી. તો એનો બકરીના બચ્ચાને શું કહેવાય? ફોન. FAWN, ફોન. શું બોલાય છે? અરે આ ફોન એટલે ગોટ. ગોટનું તો શું થાય છે? KID, કીડ. KID, કીડ એટલે બકરીનું બચ્ચું થાય ને. યસ. તો આ ફોન કોનું છે? FAWN, ફોન એટલે કોનું થાય છે? ચલો જુઓ તો આપણા સ્પેલિંગમાં આગળ જુઓ તો ફોન ક્યાં આપ્યું? FA શું છે? ગોતો ગોતો. અહીંયા તો ફોન છે. તો ફોન ક્યાં છે? યસ, અહીંયા છે. FAWN, ફોન એટલે હરણનું બચ્ચું. તો FAWN, ફોન એટલે હરણનું બચ્ચું. તો ડિયર નું ફોન થાય. બરાબર ને? પછી FOAL, ફોલ. ફોલ એટલે શું થાય છે? આપણે ઉપર જોયું હતું ને. જો આ રહ્યું. ક્યાં છે? તબડીક તબડીક ક્યાં ગયા? યસ, છે ને. અરે હોર્સ તો ફોલ. ફોલ એટલે ઘોડાનું બચ્ચું. તો ક્યાં છે? FOAL, ફોલ એટલે શું બોલાય છે? વછેરું અથવા ઘોડાનું બચ્ચું. CALF, કાફ એટલે યસ, એ તો યાદ રહી ગયું ને. કાઉ. કાઉ એટલે ગાયનું બચ્ચું. અને CHICK, ચીક. મેં તમને કીધું હતું ને કે ચીક એટલે ગાલ, પણ આ બોડી પાર્ટ્સ ની વાત નથી, યંગ વન્સ ની વાત છે. હા, તો ચીક એટલે હેર. CHICK, હેર. બરાબર ને? અને અહીંયા KID, કીડ એટલે તો શું થાય છે? કીડ એટલે લવારું થાય છે ને, બકરીનું બચ્ચું. અરે ડોગનું તો રહી ગયું. હા, અહીંયા ડોગનું યંગ વન્સ ક્યાં છે? PUP, પપ એટલે કુરકુરિયું અથવા તો આપણે શું બોલીએ છીએ? ગલુડિયું. બરાબર ને? તો આ રીતે તમને પણ ફાવે ને? બધા સ્પેલિંગ પાકા કરી લેવાના. થેન્ક યુ.